હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આપણા રામલલાનો જે જન્મ છે એ થઈ ગયો છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, તો દીપ પાસે મેં પૂજા કરાવી. સવારે અમારે દીવાબત્તી બધું જ થઈ ગયું હતું, પણ નક્કી કર્યું હતું કે જ્યારે ત્યાં દીવો થશે ત્યારે આપણે પણ મંદિરમાં દીવો કરશું અને આખો દિવસ દીવો રાખશું. તો બસ જો નીચે એક દીવો કર્યો છે, એ સાંજ સુધી રાખશું અને સાંજે દીવો આપણે બહાર રાખશું. તો અહીંયા એને સરસથી ભગવાનની પૂજા કરી છે. થોડી વાર એને આપણે પ્રસાદી પણ કરશું. અને અહીંયા જગદીશને એમ કીધું કે ચાલો તમે તોરણ બાંધી દો, તો એને આસોપાલવનું તોરણ બાંધવાનું ચાલુ કર્યું છે. અને પછી તોરણ બંધાઈ જાય પછી હું ઉમરો પૂજીશ. હા, એકવાર સવારે મેં કંકુથી તો પૂજી જ લીધો છે, પણ અત્યારે ભગવાન રામ આપણા ઘરે આવી ગયા છે એટલા માટે સરસથી ચંદન અને કંકુ મિક્સ કરી અને એનાથી પણ આપણે સરસથી ઉમરો પૂજીએ છીએ. અને રામ ભગવાનને કહીએ છીએ કે ફાઇનલી ભગવાન આજ આપણી ઘરે આવી જ ગયા. અત્યાર સુધી આપણે એમ કરતા કે આયેંગે રામ, પણ આજથી તો આપણે એમ કહેશું કે આવી ગયા છે રામ, આવી ગયા છે રામ. બરોબર ને ફ્રેન્ડ? અને હા ફ્રેન્ડ, અહીંયા તમને એક વાત યાદ દેવડાવી દઉં કે જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દીધું હોય તો બેલ આઇકનને ટિક કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો તમને પહેલાં મળી જાય. અને તમને ખબર જ હશે કે મેં દિવાળીમાં સરસ કલરવાળા ચોખા કર્યા છે. કંકુ પીળો, લીલો એ બધા કલરના કંકુવાળા ચોખા છે. તો આપણે ચોખાથી પણ ભગવાન શ્રી રામને આપણે વધાવીએ છીએ કે આવો પ્રભુ અમારા ઘરમાં સદાય તમારો વાસ રહે, એવી આપણે પ્રાર્થના કરીએ. અને અહીંયા હું બોલું છું જય શ્રી રામ. અને બસ ટીવી ચાલુ જ હતું, અમે ત્રણેય ટીવી જોઈએ છે. તો જો અહીંયા પણ ભગવાનની જે મોદીજી છે એ પ્રાર્થના કરે છે, પગે લાગે છે અને તૈયારી કરે છે. તો વચ્ચે પાછો ટાઈમ મળ્યો તો બહાર દીવો પણ કરવા આવી છું કે આખો દિવસ આપણે આંગણામાં જે કીધું છે કે 2 દીવા રાખવાના છે, તો એક મંદિરમાં પણ રાખ્યો છે અને અમારે જો બાજુમાં છોકરાઓ ફટાકડા પણ અત્યારે ફોડવા માંડ્યા છે, તો 2 સાઈડ રંગોળી કરી છે. અને અહીંયા બસ તમને બધાઈને અમે જય સિયારામ કરીએ છીએ. તો આજનો બ્લોગ અમારો કન્ટિન્યુ જોજો. અને અમે અહીંયા ફેમિલી પિક્ચર પણ તમારી સાથે શેર કર્યું છે. તો હવે આવી ગઈ છું હું કિચનમાં. તો ઓલરેડી દાળ ભાત થઈ ગયા છે, લોટ પણ બંધાઈ ગયો છે ને કોબી બટેકાનું શાક વઘારું છું. તો દીપ જો અહીંયા શૂટ કરે છે. તો કોબી બટેકાનું શાક અને આજે રવાનો શીરો બનાવવાનો છે. ફાઇનલી આપણા ઘરે ભગવાન પધાર્યા છે, તો આપણે મીઠાઈ તો કરવી જ જોઈએ. તો આજે મીઠાઈ બનાવશું આપણે, એમાં રવાનો શીરો બનાવશું. રવાના શીરાની રેસીપી તો મેં ઘણી વાર આપી છે, પણ આજે પણ થોડીક તમને હું બતાવવાની છું, તો ચોક્કસથી જોજો. અને હા ફ્રેન્ડ, એક વસ્તુ ખાસ કહેવાની છે કે હમણાં હું નાના બ્લોગ પણ મૂકું છું, તો એ પણ તમે જોજો, એન્જોય કરજો. અને હા ફ્રેન્ડ, તમે મારા જે મોટા વિડીયો આવે છે, લોંગ વિડીયો, એ પણ પૂરેપૂરા જુઓ. રોજ મારી ઘડિયાળને ફૂલ આપો. ટૂંકમાં તમે મારો ટાઈમ છે વિડીયાનો એ લંબાવો ને પૂરેપૂરો વિડીયો જુઓ, કે જેથી કરીને મારે પણ ખૂબ જ સારું. અને આપણે બસ વાતું કરતાં જોઈ શકો છો રવાનો શીરો કરીએ. અને ફ્રેન્ડ, મારે આજે સાડી પહેરવી હતી, પણ એમ થયું કે ના, સાડી નથી પહેરવી. એક તો રસોઈ કરવાની હોય, પૂજા કરવાની હોય, કામ કરવાનું હોય, ઘરનું કામ પણ બધું છે. તો પછી કેસરી કલર જેવો ડ્રેસ પહેરી લીધો છે, ભગવાનનો પ્રિય કલર છે. તો પછી કરી અને પહેરી લીધો. અને અહીંયા જો સરસથી 1 વાટકી રવો છે, તો 3 વાટકી જેટલું દૂધ મેં એમાં નાખી દીધું છે. એ પણ ગરમ દૂધ નાખ્યું છે ફ્રેન્ડ, કે આપણે શેકેલો રવો છે એ ગરમ છે, અને એમાં પણ આપણે ઠંડુ પાણી કે ઠંડુ દૂધ નાખીએ તો થોડોક રવો છે એ આમ ચવળ જેવો થઈ જાય. તો આ રીતની જરૂરથી આવી રીતે જ બનાવજો. ગરમ વસ્તુ નાખો, ભલે દૂધ નાખો કે પાણી નાખો, પણ ચોક્કસ ગરમ કરીને નાખજો, કે આપણો રવો એકદમ ફૂલી જાય, પોચો થાય અને શીરો એટલો સરસ આપણે જે સત્યનારાયણની કથામાં હોય છે એવો જ ટેસ્ટ આવશે. તો બહુ સરસ થશે. અને સાથે સાથે ડ્રાયફ્રૂટ પણ મેં નાખી દીધું છે. અને જોયું કેટલો મસ્ત કલર પણ આવી ગયો છે, શાઇનિંગ આવી ગઈ છે. અને આજે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, એલચી અને થોડીક કાળી ગ્રેપ્સ પણ નાખી દીધી છે. તો મસ્ત થઈ ગયો આપણો શીરો. હવે થોડોક ઠંડો થઈ જાય એટલે ભગવાનને આપણે ભોગ પણ લગાવી દઈશું. તો એ પણ દીપ જ લગાવશે, ભોગ ભગવાનને ધરાવશે. અને જો ટીવીમાં આપણે પાછા આવી ગયા છે, તો સાક્ષાત
પ્રણામ કરે છે જે મોદીજી આપણા રામલલાની મૂર્તિ કેટલી સરસ છે, એમ થાય કે આપણી સામે હસે જ છે. તો ચોક્કસથી આપણે આજે એક વસ્તુ નક્કી કરીએ કે આટલું સરસ આપણું મંદિરનો ઉત્સવ થયો તો ખરેખર એમ જ થાય કે આજે તો આપણા ભારતમાં બહુ મોટામાં મોટી દિવાળીનું આયોજન થઈ ગયું છે. ભગવાન રામ આવ્યા છે અને કળિયુગની અંદર રામ આવે એટલે તો કેટલું સારું કહેવાય. અને મોદીજી પણ એક એવા ભગવાન સ્વરૂપે જ છે આપણા માટે. જોઈ શકો છો કેટલા સાધુ છે, સંતો છે, તમે બધાએ જ ટીવીમાં જોયું જ હશે. પણ જોઈ અને આપણને ફૂલ એનર્જી આવે કે વાહ વાહ કેટલું સરસ મોટું આયોજન કર્યું છે. અને અહીંયા દિવસ ભગવાનને ભોગ ધરાવવા આવી ગયો છે. તો એમાં ભોગમાં મેં ફૂલ થાળી નથી ધરાવી ફ્રેન્ડ, ખાલી શીરો અને પાણી જ ધરાવ્યું છે. તો બસ આજની ડીશ છે મારી, તમે જોઈ શકો છો રોટલી છે, લીલી હળદર છે, મૂળા છે, કોબી બટેકાનું શાક છે ને દાળ ભાત છે અને બસ શીરો છે. અને મેં 2-3 દિવસ પહેલાં પાક પણ બનાવ્યો હતો એટલે એ પણ પડ્યો છે. તો ચાલો આપણે જમી લઈશું હવે. અને ફાઇનલી જમી અને થોડીક વાર અમે આરામ કરી લીધો હતો. તો હવે સાંજનો ટાઈમ છે જે 7-7:30નો, તો મેં દીવાબત્તી પણ કરી લીધા છે. અને અહીંયા જગદીશ જે બહાર લાઇટ ફિટ કરવાની છે તો બસ એ તૈયારી કરે છે કે બહાર લાઇટ કરવી છે, લાઇટ શો આવે છે. તો પહેલાં એ ચેક કરતા હતા તો કેટલા સરસ કલર બદલે છે, લાલ, લીલો, પીળો બધો જ. તો બસ એ ફિટિંગ કરે છે એને દીપ, ત્યાં સુધીમાં હું પરોઠા બનાવું છું. ને આજે લચ્છા પરોઠા બનાવ્યા છે, જમવામાં દહીં છે સાથે અને ઘણું બધું પાપડ છે, કોરા નાસ્તા છે. તો મસાલાવાળા લચ્છા પરોઠા છે, ઓલરેડી વિડીયો મારો એક નાખેલો જ છે. મસાલો પણ એનો મેં કેમ બનાવ્યો તો એ પણ તમને કીધું તો ફ્રેન્ડ જુઓ એક લચ્છા પણ ખુલેલા છે, ખૂબ ટેસ્ટી થાય છે અને હેલ્ધી હોય છે. તો બહુ મજા આવે છે. તો બસ જો પાછો તમને રાતનો સીન બતાવીએ છીએ કે જો કેટલું લાઇટિંગ આખા અમારા રવેશમાં ફૂલ લાઇટિંગ પડે છે. અને ફળિયામાં મોટી લાઇટ છે એ રાખી દીધી છે. તો ખૂબ સરસથી દેખાય છે, જોઈ શકો છો તમે. તો આજે આપણા માટે દિવાળી જ છે. જો મારો આ વિડીયો ગમે તો ચોક્કસથી